દોસ્તો, સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં। તો અત્યારે સાંજના 7 વાગવામાં આવ્યો છે। તો અત્યારે અમારા ઘરે કાલે અમે લોકોએ ઘી ગરમ કર્યું હતું, તો આજે અમારા ઘરે ચૂરમાના લાડવા બનવાના છે। તો હું તમને બતાવું કે એમાં શેની જરૂરત પડે, ત્યારે હું તમને બતાવું। ચૂરમાના લાડવા માટે આપણે ઘઉંને આવી રીતના ભડકા જેવું દળી લેવાનું છે। કેવું જાડું કરકરું દળી લેવાનું છે। એનો પછી આપણે લોટ બાંધી લેવાનો છે। લોટ બાંધવામાં શું નાખવાનું છે? તેલ આવી ગયું। તેલમાં બરાબર આપણે આને લોટને ઓલું કરી લેવાનું છે મિક્સિંગ। પછી નાખવાનું છે પાણી। તેલનો તો મોણ આપી દીધો છે, હવે આપણે નાખવાનું છે પાણી। થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતું જવાનું છે। બહુ આછોય નથી બાંધવાનો, બહુ જાડોય નથી બાંધવાનો। આપણે આને મૂઠિયા નથી તળવાના ને, મૂઠિયા તળીને કરવા તોય થાય। આપણે આને ભાખરી કરી નાખવાની પહેલાં, ને પછી મિક્સરમાં પીસી નાખવાની, એટલે ચૂરમાનું તૈયાર થઈ જાય। આપણે બંધાઈ ગયો છે, જો દોસ્તો। હવે આને ઘડીક આપણે ઢાંકીને મૂકી દઈએ, પછી આની ભાખરી કરી શેકીને પછી મિક્સરમાં કાઢવાની છે। ચાલો તો જો દોસ્તો, આવી રીતના ભાખરી કરી લેવાની છે। આને પછી તવીમાં શેકી લેવાની છે। આ દાળ મૂકી છે, જાડી જાડી કરી લેવાની છે। દાળની સીટલું પડવા મળી છે। આવી રીતના બધી આની ભાખરી કરી લેવાની છે। આમાં તેલ નથી લગાડવાનું ને? એક ભાખરી થઈ ગઈ છે તૈયાર, બીજી નાખી છે, એકને વણવાની છે અને 3 કરવાની બાકી રહી। કુલ ટોટલ 1 2 3 4 5 6 ભાખરી થશે। 6 ભાખરીના લાડવા। દોસ્તો, આ લાડવામાં નાખવા માટે આપણે કાજુ બદામને એ બધું છે કાપીએ, ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। આવી રીતના કાજુ કટિંગ કરી લેવાના છે, જેમ બદામ કટિંગ કરી। બદામ કટિંગ થઈ ગયું છે, હવે કાજુ કટિંગ કરી લઈએ આપણે। કાજુને એવી રીતના ઝીણા ઝીણા કટ કરી લેવાના છે। જો દોસ્તો, આપણે ચૂરમાના લાડવામાં નાખવાનું ડ્રાયફ્રૂટ તો રેડી થઈ ગયું છે। બદામ, કાજુ ને સુકલ દ્રાક્ષ। હવે ચાલો આપણે ભાખરી જે બનાવી છે એને મિક્સરમાં આપણે પીસી લઈએ। આવી રીતના ઝીણા ઝીણા બટકા કરી લેવાના છે, એકદમ ઠરી જાય ને તો મિક્સરમાં એકદમ નીકળી જાય, નકર મિક્સર ગરમ થઈ જાય ને ચોંટી જાય। દોસ્તો, આપણી ભાખરી તો રેડી થઈ ગઈ છે, હવે આપણે આને મિક્સરમાં પીસી લેવાની છે।
આવી રીતના ઝીણા ઝીણા ટુકડા કરીને એકદમ ગરમા ગરમ નથી નાખવાનું, નકર તો મિક્સર એ છોટી જાય. જો દોસ્તો આવી રીતનું આપણે હાવ એકદમ ઝીણું ઝીણું કરી નાખવાનું છે. આવી રીતના થઈ જાય એટલે આપણે એક વાસણમાં કાઢી લેવાનું. આપણે ભાખરીનું કરી દઈએ તો લાડવા માટેનું આપણે ત્યાં થઈ ગયું છે દળાઈને. હવે આપણે ખાંડ દળી લેવાની છે. ચાલો દોસ્તો ખાંડ દળાઈ ગઈ છે. આપણે એકદમ ઝીણી ઝીણી કરી નાખવાની છે. મૂકો આવી રીતના. દળવાની છે થઈ જાય એટલે દોસ્તો આપણે હવે લાડવાની તૈયારી કરી લઈ. આ છે એલચી પાવડર, આવી આ ખાંડ. ખાંડ કેટલીક નાખેલા? નાખી દો. આ બધું હવે મિક્સિંગ કરી નાખવાનું છે. બોલ ગરમ કરું. આ બધું હવે જાય છે ઘી. નાખી દે. થોડું બધું નાખી દે. હવે જાય છે બદામ, કાજુ ને દ્રાક્ષ. હવે બધું મિક્સ કરી દેવાનું છે. આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી લાડવો વળશે. તારું સમસું એક બાજુ રાખશે. દોસ્તો આવી રીતના આપણે લાડવા વાળી લેવાના છે. મીડિયમ સાઈઝના, બહુ મોટા નહીં નાના નહીં, એ રીતના. આપણે એમાં એકાદ બે રૂપિયો નાખીએ છીએ. હાર કોના નસીબમાં હોય. પણ હે તને ખબર પડી ગઈ કેમાં નાખે ને, એટલે આપણી છે ગયા. હવે તને ખબર પડે ને કોને પડી જાય તો આમાં ગયો છે. ન પડે. લઈ લઈએ આપણે. એક લાડવો ચૂરમાનો ખાવ એટલે પાલટી ઉઠી જાય અને નળિયું થવા મળે બ્લોક. વાળું આવી રીતના બધા આપણે લાડવા વાળી લેવાના છે. હા, હવે જો દોસ્તો આપણે લાડવા વાળી લીધા છે. હવે એની ઉપર આપણે ખસખસના બી નાખી દેવાના છે. આવી રીતના ખસખસના બી બધા નાખી દેવાના છે.
હાલો દોસ્તો, તો આપણા લાડવા અને દાળ ભાત થઈ ગયા છે તૈયાર. તો હવે આપણે જમવા બેસી ટેસ્ટ કરીને બતાવો કેવા બન્યા છે. તો આ લોકો તો ચાલુ થઈ ગયા છે. જતીન, તને કેમ લાગ્યા લાડવા? સુપર ભાઈ તને? સુપર તને સારું સારા? દાળ કેમ લાગી? હારે પાપડ? ચાલો તો હું ટેસ્ટ કરીને બતાવું કેમ બન્યો. દોસ્તો બહુ સુપર બનાવ્યા લાડવા. ને લાડવામાંથી એક રૂપિયો બી નીકળ્યો. દોસ્તો, આ હતો આજનો મારો વિડીયો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.